નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે આપણે મકાન માટે ઓનલાઈન ફોર્મ ભરેલું છે તો એ વેરીફાઈ થયું કે નહીં, એ કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, એ ચેક કરવા માટે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપણે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું. આ રીતે પ્લે સ્ટોર ઓપન થાય તો એની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે PM આવાસ. આ રીતે PM આવાસ યોજના એપ એ રીતનું ટાઈપ કરવાનું છે. PM આવાસ યોજના ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતનું એપ્લિકેશન બતાવશે. પહેલા નંબરમાં આવાસ એપ, તો આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર હવે આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. મારે પહેલેથી ઇન્સ્ટોલ કરેલું છે એટલે આ રીતનું બતાવે છે. તો હવે આપણે આ ઓપન કરવાનું છે, તો આ ઓપન ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એપ્લિકેશન ઓપન થઈ જશે. તો આની અંદર હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આ બેનિફિશરી લોગિન, આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો મિત્રો, આની અંદર હવે આપણે આ રજિસ્ટર આઈડી તો આપણી પાસે ના હોય, પણ જે આપણે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોય અથવા તો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આની અંદર આપણે લોગિન કરી શકીએ છીએ અને ચેક કરી શકીએ છીએ કે આપણું જે મકાનનું ફોર્મ ભર્યું છે એ વેરીફાઈ થયું છે કે નથી થયું. તો આપણે જો તમારે મોબાઈલ નંબરથી ચેક કરવું હોય તો આ મોબાઈલના રાઉન્ડમાં ટીક કરવાનું, અને જો તમારે આધાર કાર્ડ નંબરથી ચેક કરવું હોય તો આધાર કાર્ડના રાઉન્ડમાં ટીક કરવાનું. તો આપણે મોબાઈલ નંબરથી ચેક કરીએ તો આની અંદર મોબાઈલના રાઉન્ડમાં ટીક કરી અને આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરવાનો. તો આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી અને એની નીચે આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, એટલે કે રાજ્ય. તો આની અંદર આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને એની નીચે તો આની અંદર હવે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરવાનું છે, તો એ સિલેક્ટ કરી લેવાનું. તો આ રીતે તમામ ડિટેલ એન્ટર કરી અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે બતાવશે બેનિફિશરી ઇઝ નોટ વેરીફાઈ. તો મિત્રો, હજી આ જે આપણે ફોર્મ ભર્યું હતું એ હજી વેરીફાઈ થયું નથી એવું બતાવે છે. તો આપણે ઓકે કરી દેવાનું. તો ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે આ સાચું છે કે ખોટું છે. તો એ ચેક કરવા માટે આપણે એક ઓનલાઈન જે પહેલાં જે મકાનના આવેલા છે એની અંદરથી આપણે એક રજિસ્ટર આઈડી કોપી કરી અને આની અંદર ચેક કરીએ. મિત્રો, તમને લાઈવ બતાવું. તો આપણે એના માટે હવે આમાંથી બેક જવાનું છે, નીકળી જવાનું. અને આની અંદર હવે આપણે આ ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે PMAYG. PMAYG ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતનું બતાવશે. તો હવે આપણે આની નીચે સ્ક્રોલ કરવાનું અને આપણે હવે આ PMYG રિપોર્ટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો એની અંદર હવે આપણે આ હોમ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આની અંદર હવે આપણે આ બીજા નંબરનું હાઉસ પ્રોગ્રામ્સ રહ્યું એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તો આ રીતે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. હવે આપણે આની અંદર જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તો આ રીતે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. હવે આપણે તાલુકો સિલેક્ટ કરવાનો. તો આ રીતે તાલુકો સિલેક્ટ કરી લેવાનો. અને હવે એની નીચે આપણે ગામ સિલેક્ટ કરવાનું. તો આ રીતે ગામ સિલેક્ટ કરી લેવાનું. હવે એની નીચે આપણે સ્ક્રોલ કરવાનું.
એટલે આ કેપ્ચા આની અંદર એન્ટર કરવાના છે। તો આની અંદર 87 - 20 છે, તો 87માંથી 20 બાદ કરીએ તો આની અંદર વધે 67, તો આપણે આની અંદર 67 એન્ટર કરવાના છે। તો આ રીતે એન્ટર કરી અને હવે આપણે આ સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું। તો આ રીતે તમામ આપણા ગામની અંદર જેટલા મકાન પાસ થયેલા હશે એ બતાવશે। તો આની અંદરથી હવે આપણે આ જે રજિસ્ટર નંબર છે એને કોપી કરીએ। તો આ રીતે આપણે કોપી કરવાનું। કોપી કરી અને આની અંદરથી હવે આપણે બહાર નીકળી જવાનું અને ફરી પાછું આપણે આ એપ્લિકેશન ઓપન કરવાનું છે અને આની અંદર હવે આપણે આ બેનિફિશરી લોગિન એના ઉપર ક્લિક કરવાનું। તો મિત્રો આપણે જે નવા ફોર્મ ભર્યા એના તો આપણી પાસે રજિસ્ટર આઈડી નથી, પણ આપણે જે આ પહેલાં ચાલુ મકાનના જે હપ્તા આવે છે એ જૂના છે એની આપણે કોપી કરી છે રજિસ્ટર આઈડીની। તો હવે આપણે આ રજિસ્ટર આઈડીના બોક્સમાં ટીક કરી રાઉન્ડમાં અને આની અંદર હવે આપણે જે ઓનલાઈન રજિસ્ટર નંબર જે આપણે કોપી કર્યો એ આની અંદર પેસ્ટ કરીએ અને એના પછી આપણે નેક્સ્ટ કરીએ। તો હવે આની અંદર હવે આપણે નીચે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે। તો રાજ્ય સિલેક્ટ કરી લઈએ। આ રીતે રાજ્ય સિલેક્ટ કરી અને એના નીચે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે સિલેક્ટ કરવાનું અને હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓટીપી આવશે। તો મિત્રો આપણે ઓનલાઈન જે રજિસ્ટર આઈડી પેસ્ટ કરી છે એટલે આ જે જેમનું હશે એના મોબાઈલની અંદર ઓટીપી આવ્યો હશે। તો આપણી પાસે તો એ ઓટીપી અવેલેબલ નથી એટલે આપણે આની અંદર લોગિન કરી શકતા નથી, પણ આપણું જે ફોર્મ ભરેલું છે ઓનલાઈન એ જ્યારે પણ વેરીફાઈ થશે તો આ રીતે આપણા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે અને મિત્રો એ ઓટીપી આની અંદર આપણે એન્ટર કરી અને લોગિન કરશું એટલે લોગિન થઈ જશે। તો મિત્રો જ્યારે પણ તમારું ફોર્મ વેરીફાઈ થશે ત્યારે મિત્રો આ રીતે મોબાઈલ નંબરની અંદર ઓટીપી સેન્ડ થશે। તો મિત્રો આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ કે આપણું જે મકાનનું ફોર્મ ઓનલાઈન ભર્યું છે એ વેરીફાઈ થયું છે કે નથી થયું। તો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, એનો હું જરૂરથી તમને રિપ્લાય આપીશ।